ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે અમારો એક્ઝામનો પહેલો દિવસ છે. આ દર વખતની જેમ મેં એવું જ કહીશ કે મેં વાંચ્યું તો નહીં, કારણ કે આપણે જોબ પર હતા થોડું, પછી ઇન્કમ ટેક્સનું પેપર હતું એટલે રાત્રે પીડીએફ તો મંગાવી લીધી હતી. પણ જોઈએ છે હવે કેવી જાય એક્ઝામ. આગળ આપણી પેલી કેસેટ આવે છે આપણી જોડે જ છે, જનરલ બિલ્ડિંગમાં જ છે. હવે જોઈએ કેવા જાય છે પેપર. પછી નીકળીને આજે તો ઓફિસમાં ડબ્બા પાડી, તો એ બતાવીશ ડબ્બા પાડી કેવી જાય છે. પછી ઘરે આવીશું આપણે. ચાલો. ગાઈસ ઠંડી તો છે, ઠંડી વડોદરામાં છે. મારે આ દાદા ટોપી પહેરવી પડી, પણ મારો ભાઈબંધ હજુ આવતો જ નહીં. ખબર નહીં ક્યારે આવશે. એ આપણે જે કેસેટની વાત કરી હતી એ જ આવવાનો છે, તો જોઈએ હવે. તો ગાઈસ આપણે આવે કેસેટ જોઈ લો. આ સુરત દાદા મસ્ત. સવારમાં અમારા ભાઈબંધની ઘંટી ખુલી ગઈ છે. હવે આ મંદિર છે, જોઈ લેજો. ગાઈસ આ અમારી બિલ્ડિંગ છે, એમાં આ કેસેટને આપણે આજે પકડવાની છે, કાં તો કોઈ દિવસ પકડવાની છે. કોને મળવા જાય છે હું છે જોઈએ આપણે, બરાબર છે. તો ગાઈસ પેપર જેવું ગયું છે, જોઈએ હવે આપણે જઈએ જોબ પર. ચાલો મળીએ. ગાઈસ અમે ચા પીવા નીચે આવી ગયા છે. જોઈ લો, આ ભાઈએ કાંડ કરી લીધો છે. દરરોજ એક્ટિવ થવાનું વિચારું છું. જે રીતે મેં દરરોજ બ્લોગ અપલોડ કરું, ડેલી બ્લોગ, કદાચ મિની બ્લોગ બી આવે કાં તો ફૂલ બ્લોગ બી આવે, તો કમેન્ટ કરજો કે આ બ્લોગ કેવા લાગે છે, તો મેં દરરોજ અપલોડ કરતો રહીશ. અત્યાર સુધી બ્લોગ જોવા માટે થેન્ક યુ.